નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 25 જુલાઈ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડ્રોપઆઉટ બાળકોના પુનઃ શાળામાં લાવવા માટે કયા રાજ્યવ્યાપી અભિયાનનો અમદાવાદથી શુભારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે સમરસ વિદ્યા સેતુ. શું છે? સમરસ વિદ્યા સેતુ. આનો અમદાવાદથી પ્રારંભ કરાવ્યો છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતેથી રાજ્યવ્યાપી મહાઅભિયાન સમરસ વિદ્યા સેતુનો પ્રારંભ કરાવ્યો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ શાળા છોડી ગયેલા એટલે કે ડ્રોપઆઉટ બાળકોને શોધવાના, એમને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવાના, રાજ્યમાં ઝીરો ડ્રોપઆઉટનો લક્ષ્યાંક હાંસલ કરવાનો છે. રાજ્યના 80,000થી વધુ ડ્રોપઆઉટ બાળકોને વય જૂથ મુજબ ધોરણ 1થી 12માં પુનઃ પ્રવેશ આપવામાં આવશે. શૂન્ય ડ્રોપઆઉટ લક્ષ્યાંક. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ડ્રોપઆઉટ રેટ છે એ ઘટીને 2% થયો છે, જેને વર્ષ 2030 સુધીમાં 0% પર લાવવાનો લક્ષ્યાંક છે. પૂરક શિક્ષણ અને મોનિટરિંગ. અભ્યાસમાં પાછળ રહી ગયેલા બાળકો માટે બ્રિજ કોર્સ, પછી રેમેડિયલ કોર્સ, અર્લી ટ્રેકિંગ સિસ્ટમ, ચાઇલ્ડ મોનિટરિંગ સિસ્ટમ, આવી બધી જે ટેકનોલોજી છે એના આધારિત વ્યવસ્થા એ ગોઠવવામાં આવી છે, અને શ્રેષ્ઠ કામગીરી કરવાવાળાનું સન્માન કરવામાં આવશે. તો ડ્રોપઆઉટ બાળકોને પુનઃ શાળાએ લાવવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકો અને શિક્ષણ ક્ષેત્રે સહયોગ આપનારી સંસ્થાઓનું મુખ્યમંત્રીના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. તમને ખબર હોય તો એક રાજ્ય હતું જેણે પ્રાઇમરી સ્કૂલમાં ઝીરો ડ્રોપઆઉટ બરાબર રેટ હાંસલ કર્યો હતું. નામ તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે આઈવીએફ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ છે, એટલે કે 25મી જુલાઈ. આઈવીએફ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, આને વિશ્વ એમ્બ્રિયોલોજિસ્ટ દિવસ પણ કહેવાય છે. હવે 1978ની વાત છે, અને 25મી જુલાઈ હતી. એ વખતે વિશ્વની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી લુઈસ જોય બ્રાઉનનો જન્મ થયો હતો. યુકેની અંદર ઓલ્ડહામ છે ત્યાંનો જન્મ થયો હતો, અને ઓલ્ડહામ શહેરના ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર પેટ્રિક સ્ટેપ્ટો અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉક્ટર રોબર્ટ એડવર્ડ એમણે પોતાના રિસર્ચના આધારે એક અનોખી રીતે મહિલાને ગર્ભવતી બનાવવાની પ્રક્રિયા શોધી હતી. આઈવીએફની પદ્ધતિથી જે સ્ત્રીઓ કુદરતી રીતે ગર્ભવતી થઈ શકતી નથી એમને ગર્ભધારણ કરવામાં મદદ મળે છે. ટેસ્ટ ટ્યુબ બેબી આ પ્રક્રિયામાં પુરુષના શુક્રાણુઓને મહિલાઓના શરીરની અંદર મશીન દ્વારા ઇન્જેક્ટ કરવામાં આવે છે. ઓકે, તો આ યાદ રાખજો. તમને ખબર છે આપણા ભારતમાં એક એવું રાજ્ય છે જેને મહિલાઓ માટે જે આઈવીએફ છે ને, આઈવીએફ ટેકનોલોજી એ ટોટલી ફ્રી કરી નાખ્યું છે. તમારે નામ જણાવવાનું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની પ્રથમ મોલ્ડોવાની મુલાકાત. તો
તો આપણા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ એમણે 20મી જુલાઈના રોજ મોલ્ડોવાના પ્રમુખ માયા સેન્ડુના એમના આમંત્રણથી મોલ્ડોવાની ઐતિહાસિક મુલાકાત લીધી. વર્ષ 1992માં બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થપાયા બાદ કોઈ ભારતીય રાષ્ટ્રપતિની આજે મોલ્ડોવા દેશ છે એની પ્રથમ સ્ટેટ વિઝિટ હતી. હવે એમને 3 T's છે એના પર ફોકસ કર્યું. દ્વિપક્ષીય વાટાઘાટો થયો ને એમાં 3 T's, એમાં એકમાં ટી એટલે કે ટ્રેડ એટલે કે વેપાર, બીજું ટેકનોલોજી, ત્રીજું ટેલેન્ટ એટલે પ્રતિભા, એના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. ભારતે મોલ્ડોવાની વેટરનરી ડિગ્રીઓને માન્યતા આપી છે અને આઈટેક ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન તાલીમ સ્લોટને બમણા કરવાની જાહેરાત કરી છે. ઓકે, મોલ્ડોવાની વાત કરીએ તો કરન્સી એનું લીવ છે, એની કેપિટલ તમારે જણાવવાની છે. તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, અહીંયા સાથે પોલ્સ પણ રમવા મળશે. બ્રોડગેજ રેલ નેટવર્કના 99.6% વીજળીકરણ સાથે ભારત વિશ્વમાં કયા ક્રમે પહોંચ્યું છે? તો જવાબ આવશે, ભારત પહોંચી ગયું છે 2nd નંબર પર આખા વિશ્વમાં. કયા નંબર પર? 2nd નંબર પર. તો ભારતીય રેલવે છે એણે પોતાનો બ્રોડગેજ રેલ નેટવર્કના 99.6% વીજળીકરણ સાથે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી દીધી છે. આખા વિશ્વમાં સ્વિટ્ઝરલેન્ડ એકમાત્ર દેશ છે જેમાં 100% બ્રોડગેજ રેલ નેટવર્ક છે એનું વિદ્યુતીકરણ છે. એટલે ભારત બીજા નંબરનો દેશ બની ગયો અને ભારતે વિશ્વના સૌથી ઝડપી અને મોટા રેલ વીજળીકરણ કાર્યક્રમોમાંથી એક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આખા વિશ્વની વાત કરીએ ને તો સ્વિટ્ઝરલેન્ડ નંબર 1 100%, ત્યારબાદ ભારત 99.6%, ચીન 82%, સ્પેન 67%, જાપાન 64%, ફ્રાન્સ 60%, બ્રિટન 39%. આ બધા દેશોને પાછળ છોડી દીધા છે. 2014 પછી અભૂતપૂર્વ ઝડપ. 2014 પછી લગભગ 60 વર્ષમાં ભારતે 21,801 રૂટ કિલોમીટરનું વીજળીકરણ કર્યું. 2014થી 26 12 વર્ષમાં 48,072 કિલોમીટર છે એનો નવો રૂટ ઇલેક્ટ્રિફાઈ કરવામાં આવ્યો છે. પર્યાવરણ અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો. નીતિ આયોગના મુજબ માલ સામાનના વહન માટે માર્ગ પરિવહન પ્રતિ ટન કિલોમીટર 101 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે. બરાબર, 1 કિલોમીટર છે, પ્રતિ ટન કિલોમીટરે 101 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે. એની સરખામણીમાં રેલવેની વાત કરીએ ને ફક્ત 11.5 ગ્રામ. કેટલું બધું ઓછું? 10 ગણું ઓછું, એટલે 89 ગણું ઓછું. રેલવેમાં ડીઝલનો વપરાશ 2015-16માં 293 કરોડ લીટર હતો, જે ઘટીને હવે 108 કરોડ લીટર થયો છે. ઓકે, કોણ છે આપણા રેલવે મંત્રી? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડ 2026માં કેટલા ભારતીય વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે? તો 5 ભારતીયોએ. તો 4થી લઈને 12 જુલાઈ દરમિયાન કોલંબિયાના બુકારામંગા ખાતે યોજાઈ હતી 56મા નંબરની ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડ. ભારતના 5 વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું અને ગોલ્ડ મેડલ જીત્યો. આ ઐતિહાસિક સિદ્ધિ સાથે 87 દેશોના 381 વિદ્યાર્થીઓ વચ્ચે ભારત, રશિયા, ચાઇના, કઝાકિસ્તાન, દક્ષિણ કોરિયા, તાઇવાન આ બધા સંયુક્ત રીતે નંબર 1 પર રહ્યા. બધાએ 5 ગોલ્ડ મેડલ લીધા છે. ભારતમાં જે 5 ગોલ્ડ છે કયા કયા? કનિષ્ક જૈન પુણે, રિદ્વેશ અનંત બેંડાળે ઇન્દોર, રિષિત ગર્ગ નવી દિલ્હી, શ્રેષ્ઠ સુરાના મુંબઈ અને સ્વરિત જોશી અમદાવાદ. મહત્વની સંસ્થા. ભારતના આજે ઓલિમ્પિયાડ પ્રોગ્રામનું નેતૃત્વ કોણે કર્યું? ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ અને રાષ્ટ્રીય કેન્દ્ર છે આપણું હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશન, એ બંને દ્વારા. પરમાણુ ઉર્જા વિભાગના સચિવ ડોક્ટર અજીત કુમાર મોહિંતીએ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા. ભારતે 350 કિલોગ્રામ થ્રસ્ટ ક્લાસનું પ્રથમ સ્વદેશી એક્સપેન્ડેબલ ટર્બોજેટ એન્જિન વિકસાવ્યું.
તો 350 કિલોગ્રામ થ્રસ્ટ ક્લાસમાં પોતાનું પ્રથમ સ્વદેશી એક્સપેન્ડેબલ ટર્બોજેટ એન્જિન સફળતાપૂર્વક વિકસાવીને સંરક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ એન્જિનની ડિઝાઇન અને વિકાસ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે DRDOની પ્રયોગશાળા ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ એના દ્વારા કરવામાં આવ્યું. DRDOની જો વાત કરીએ તો એની સ્થાપના 1 જાન્યુઆરી 1958માં હેડક્વાર્ટર છે એનું નવી દિલ્હીમાં, અને બલસ્ય મૂલમ વિજ્ઞાનમ એનો મુદ્રાલેખ છે. તમારે જણાવવાનું છે એના જે હાલના અધ્યક્ષ છે કોણ છે, વધારાનો ચાર્જ કોઈને આપવાનો છે, આપ્યો છે, વચગાળાના છે, કમેન્ટમાં લખીને જણાવો. હવે આ એન્જિનનું ડિઝાઇન ઓકે તો એવું લીધું. ઉત્પાદન ભાગીદાર, આ જટિલ એન્જિન સિસ્ટમનું નિર્માણ ડિલિવરી એ હૈદરાબાદ સ્થિત આવેલી છે આઝાદ એન્જિનિયરિંગ એના દ્વારા થયું છે. અને જેટ એન્જિન ટેકનોલોજી વિશ્વની સૌથી જટિલ એન્જિનિયરિંગ તકનીકોમાંની એક કહેવાય છે. આનો ઉપયોગ ક્યાં થશે? એક્સપેન્ડેબલ ટર્બોજેટ એન્જિનનો મુખ્ય ઉપયોગ માનવ રહિત એરિયલ વ્હીકલ્સમાં, ડ્રોનમાં, સાદી ભાષામાં, મિસાઇલોમાં, ડ્રોન સિસ્ટમ બધામાં ઉપયોગ થશે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા દેશની સંસદે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો છે? તો જવાબ આવશે ફ્રાન્સ. ફ્રાન્સની સંસદે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો એક મહત્વપૂર્ણ કાયદો પસાર કર્યો છે. આ સાથે સંસદના બંને ગૃહોએ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલ ફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની મંજૂરી આપી દીધી છે. યુરોપિયન યુનિયનમાં પ્રથમ ડિજિટલ કન્ટેન્ટની બાળકો પર થતી આડાઅસરોને ધ્યાનમાં રાખી બાળકો માટે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકનાર જે ફ્રાન્સ છે યુરોપિયન યુનિયનનો પ્રથમ દેશ છે. તમને ખ્યાલ હતો ભૂતકાળમાં આપણે ભણ્યા હતા કે સ્પેન એ પ્રથમ દેશ બનશે, પણ સ્પેને હજુ સુધી લાગુ નથી કર્યું. અહીંયા પણ તમે જુઓ તો આ લોકોએ હજુ લાગુ નથી કર્યું, પણ સપ્ટેમ્બરમાં જ કરવાના છે. અપવાદો, આ પ્રતિબંધ ઓનલાઈન જ્ઞાનકોશ, એન્સાઇક્લોપીડિયાસ, શૈક્ષણિક વૈજ્ઞાનિક પોર્ટલ ડિરેક્ટરીને પર લાગુ નહીં પડે. અમલીકરણનું લક્ષ્ય, ફ્રેન્ચ પ્રમુખ છે એમ્યુઅલ મેક્રોન, એમણે નવી સત્ર પહેલાં સપ્ટેમ્બર મહિના સુધીમાં આ નિયમ લાગુ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. બરાબર છે, તો યાદ રાખજો. ફ્રાન્સની આપણે વાત કરીએ છીએ તો તમને ખબર હોય તો ફ્રાન્સમાં આપણે રિસન્ટલી ભણ્યા બેસ્ટિલ ડે પરેડ યોજાઈ. બેસ્ટિલ ડે મનાવવામાં આવ્યો. ક્યારે મનાવવામાં આવ્યો? કે ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ, એમ્યુઅલ મેક્રોન એના પ્રેસિડેન્ટ છે, કરન્સી યુરો છે. આપણે ફ્રાન્સ જોડે 3 એક્સરસાઇઝ કરીએ છીએ, આર્મી, નેવી અને એરફોર્સ. આર્મીમાં આપણે જે કરીએ છીએ તે શક્તિ, બરાબર. નેવીમાં કરીએ છીએ તે કયું છે વરુણ, અને એરફોર્સમાં ગરુડ નામની એક્સરસાઇઝ આપણે કરીએ છીએ. IIM બેંગ્લોરનો પ્રથમ વિદેશી કેમ્પસ ઇન્ડોનેશિયામાં સ્થાપિત થશે. તો વડાપ્રધાન મોદીની ઇન્ડોનેશિયાની મુલાકાત દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી કે IIM બેંગ્લોરુ ઇન્ડોનેશિયાના પૂર્વ જાવા એટલે કે મલાંગમાં આવેલા જે સિંઘાસારી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એમાં પોતાનો પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ શરૂ કરશે. બરાબર. હવે આ કેમ્પસ સિંઘાસારી સેજની સંસ્થા છે PT ઇન્ટેલિજન્સિયા ગ્રાહાટામાં, એની સાથે સમજૂતી કરાર હેઠળ બનવાનો છે. ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે ને, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020, એના વૈશ્વિકરણના લક્ષ્યને આગળ વધારે છે. શૈક્ષણિક અભ્યાસ, આ પ્રોજેક્ટ 2 તબક્કામાં અમલી બનશે. શરૂઆતમાં એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ અને ત્યારબાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, સપ્લાય ચેન જેવા વિષયોમાં ફૂલ ટાઈમ મેનેજમેન્ટ ડિગ્રી કોર્સ શરૂ કરશે. અગાઉ તમે જોયું હશે આપણે ભણ્યા છે IIM અમદાવાદ દુબઈમાં, IIT મદ્રાસે ઝાંઝીબારમાં, IIT દિલ્હી અબુધાબીમાં વિદેશી કેમ્પસ સ્થાપી ચૂક્યા છે. IIM બેંગ્લોરની વાત કરીએ 1973માં એની સ્થાપના થઈ. એના ચેરપર્સનનું નામ આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, દાંતની બહારનું પડ શાનું બનેલું હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટ.
પાણી કયા ઘટક તત્વોનું બનેલું હોય છે? હાઇડ્રોજન અને ઓક્સિજન, H2O. કયા સ્થળે પહેલા 15 પાઉન્ડના ખડકોના ટુકડા મંગળ ગ્રહના હોવાનું, કયા ગ્રહ પર પડેલા, એ મંગળ ગ્રહના હોવાનું મનાવવામાં આવે છે? મોરોક્કો. કયા સ્થળે પડેલા? મોરોક્કો. જે પર અણુ સબમરીનનું નામ INS ચક્ર રાખવામાં આવ્યું હતું તે સબમરીન કયા દેશ પાસેથી ભારતે મેળવી છે? રશિયા. બોક્સાઇટ માંથી કઈ ધાતુ મળે છે? એલ્યુમિનિયમ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જોઈએ. દિલવાડાના દેરાશયની બહારના ભાગમાં આવેલા બે ગોખ છે, બરાબર, એ કોના નામે ઓળખાય છે? તો લલિતા દેવી અને અનુપમા દેવી. મીઠાનો સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તેબજીની ધરપકડ બાદ કોણે સંભાળી હતી? સરોજની નાયડુ. કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેવાની સંમતિ આપી? તો કુંવરજીભાઈ. બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના કયા જિલ્લામાં છે? રાજકોટમાં. મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું? મૈત્રક વંશમાં શું હતું? વલ્લભી. વલ્લભી, યાદ રાખજો. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન કે 2026માં ભારતની પ્રથમ 100 મેગાવોટ અવર વેનેડિયમ રેડોક્સ ફ્લો બેટરી સિસ્ટમ ગુજરાતના કયા સ્થળે સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી? તો ખાવડા. 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં કઈ ફિલ્મને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે? આર્ટિકલ 370. આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો કે ઝીરો ડ્રોપ આઉટ રેશિયો હતો 0% કઈ જગ્યાએ? પ્રાઇમરી સ્કૂલોમાં. કયા રાજ્યમાં? ઝારખંડ. યાદ રાખજો. ગોવા છે ને એ ભારતમાં પ્રથમ શહેર છે જેને IVFને ફ્રી કરી નાખ્યું છે. ત્રીજું તો મોલ્ડોવા દેશની વાત કરીએ કેપિટલ ચિસિનાઉ છે. ચિસિનાઉ. ચોથો પ્રશ્ન રેલવે મંત્રી આપણા કોણ છે કેન્દ્રીય? અશ્વિની વૈષ્ણવ. 5મા નંબરનો પ્રશ્ન DRDOના અધ્યક્ષ કોણ છે? રાજેશ કુમાર સિંઘ. 6થા નંબરનો પ્રશ્ન ફ્રાન્સની અંદર બેસ્ટિલ ડે ક્યારે યોજાયો? બેસ્ટિલ ડે પરેડ 14મી જુલાઈ. 7મા નંબરનો પ્રશ્ન IIM બેંગલુરુ છે એના ચેરપર્સનનું નામ શું છે? ડૉક્ટર દેવી પ્રસાદ શેટ્ટી. ઓકે, તો યાદ રાખજો. અને જો તમને ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને મિત્રો તમને ખ્યાલ હોય તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે ને ત્યાં તમને ડેલી MCQ જોવા મળે છે, પોલ રમી શકો છો. તો તમે જો ના જોડાયા હોય તો ટેલિગ્રામ ચેનલ પર જોડાઈ જાઓ. ડેલી કરંટ અફેરની PDF તમને ત્યાં મળતી હોય છે અને રોજ પોલ્સ પણ રમવા મળતા હોય છે. તો વહેલી તકે જોડાઈ જાઓ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન તાજેતરમાં નીતિ આયોગના નવા CEO ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોની નિમણૂક થઈ છે? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સેકન્ડ નંબરનો પ્રશ્ન છે કે કેન્દ્ર સરકારે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સિસ અને આસામ રાઇફલ છે એમાં કોન્સ્ટેબલ GD એની ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને માટે કેટલા ટકા અનામતની જાહેરાત કરી છે? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ઓકે, તો અહીંયા મિત્રો સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો ભૂલ્યા વગર. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો અને ક્યારેક તો મિત્રો વોટ્સઅપના સ્ટેટસમાં તો મૂકો. જોઈએ છે કેટલા મિત્રો મૂકે છે વોટ્સઅપના સ્ટેટસમાં. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક રાજેશ ભાસ્કર, બીજી રાજેશ ભાસ્કર 2. તમારે જો બાકી હોય સબસ્ક્રાઈબ કરવાની તો સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this video.
હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.